નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર। ગુજરાતનો અવાજ એટલે કે ખેડૂતોનો અવાજ અને ગુજરાતની જનતાનો અવાજ। અને હું છું આપની સાથે કાજલ સુવા। બોટાદના એક અડધાકાંડમાં અનેક ખેડૂતોએ જેલવાસ ભોગવ્યો છે અને જે ખેડૂતો જેલવાસ ભોગવી રહ્યા હતા એમના માટે બહાર રહેલા ખેડૂતો લડત આપી રહ્યા હતા। એમાંથી કેટલાય એવા ખેડૂતો હતા, કેટલાય એવા લોકો હતા કે જેમણે દિવાળીના દિવસે ઘરે ઘરે જશે તે દીવા કર્યા હતા। આટલું જ નહીં, એમાંથી અમુક લોકો એવા પણ છે કે જેમણે માનતા કરી હતી। થોડા દિવસ પહેલા પોપટપરા જેલમાંથી થોડા ખેડૂતોને જામીન મળ્યા હતા અને એમને મળવા માટે હું રાજકોટ જે છે તે સર્કિટ હાઉસ ખાતે એકત્રિત થઈ હતી અને ત્યાં કેટલાક ખેડૂતો જે ભેગા થયા હતા એને ખેડૂતોને લેવા માટે એક ભાઈ આવ્યા હતા અને એમણે મને કીધું કે બેન, મેં એવી માનતા રાખી છે કે જ્યાં સુધી તમામ ખેડૂતોને જેલમાંથી મુક્તિ ન મળે ત્યાં સુધી હું ચપ્પલ નહીં પહેરીશ। કેમેરામેનને ખાસ વિનંતી કરું છું કે એ ભાઈના પગ બતાવવામાં આવે। એમને હજુ ચપ્પલ નથી પહેર્યા અને આજે એમની માનતા પૂરી થઈ છે। સર્વપ્રથમ તમારું નામ શું છે અને શું કહેશો? મારું નામ વદાભાઈ મેર, લીંબાળા ગામ। તમે માનતા શા માટે કરી હતી? માનતા એ માટે કરી હતી, અમારા ખેડૂતને એને છો તો અવાજ ઉઠાય તો જેલમાં પૂરવામાં આવ્યા હતા, એટલે મેં એ બાધા રાખી હતી કે જ્યાં સુધી મારા ખેડૂત છૂટા નહીં થાય। એમાં રમેશભાઈ મેર, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, આ ત્રણેય વિશે મેં બાધા રાખી હતી કે જ્યાં હું છૂટા નહીં થાય ત્યાં હું ચા નહીં પીવું અને સંપલ નહીં કરું। આજે તમારી માનતા પૂરી થઈ છે। કયા માતાજી કે ભગવાનની માનતા રાખી હતી? મસાણી મેરડીમાંની માનતા મેં રાખી હતી અને આજે માનતા મારી આશા મારી પૂરી થઈ છે। પણ બધા પગે લાગવા આવે તો એ બધા ભેગા બેહીને ચા પાણી પીશું। પ્રવીણભાઈ, રાજુભાઈ, આ બધા પગે લાગવા આવે પછી તમારી માનતા પૂરી થશે? હા, પછી મારે ચા નહીં પીવાનું છે, ત્યાં નહીં પીવાનું। આશા મારી પૂરી થઈ રહી, માતાજી મારી અરજી સાંભળી લીધી। હું માતાજીનો ખૂબ ખૂબ આભાર માંગુ અને એ બધા આવે ત્યારે મારા બાધા છૂટી થાય છે। અને ખાસ કરીને તમારું ગામ કયું છે અને ખેડૂતો પ્રત્યે આટલો પ્રેમ શા માટે? મારું ગામ છે લીંબાળા, સાયલા તાલુકો અને જિલ્લો સુરેન્દ્રનગર। ખેડૂત માટે તમે ખેડૂત સીવી તો બેન અમારા ખેડૂતનો અવાજ બનતો હોય તો અમારા ખંભે ખંભો દઈને ઉભો રહેવું અમારું જલ્દી છે। અત્યારનો સમય એવો છે કે કોઈનું પોતાના માણસોનું ધ્યાન ન રાખે। તેમાં પ્રવીણભાઈ અને રાજુભાઈના પ્રત્યે એટલું માન સન્માન, ખેડૂતો પ્રત્યે એટલું માન સન્માન અને આટલા દિવસ ચંપલ નથી પહેર્યા તો કેવી પીડા વેઠવી પડી? ના, પીડા તો એમાં શું, ધર્મના નામમાં ચાલતા એટલે તકલીફ બકલીફ તો ન પડે। માતાજીના માથે એટલો ભ્રમ હોય, એટલો વિશ્વાસ હોય એટલે કાંઈ મને જે કોઈ પગમાં કાંઠે મને નથી વાગ્યું, એટલે મને વિશ્વાસ છે। એ તો આપણે કહીએ અને ભાઈ ની જે વેદના છે એ કદાચ મારી સામે પ્રગટ નહીં કરી શકતા હોય, બાકી હું તમે બધા વિચારીએ કે આપણે ઘરમાં પણ ચપ્પલ પહેરાવ કે ન રહી શકીએ ત્યારે ખેડૂતને તો રાત ને દિવસ મહેનત કરવાની, ટાઈટ હોય, તડકો હોય, કાંટા હોય, કાંકરા હોય, પોતાનું કામ તો કરવાનું ને। એ કદાચ મને અત્યારે બતાવશે નહીં, પણ હું પણ મને જોઈને પણ અત્યારે કરુણતા યાદ આવે છે કે મને પણ એમ થાય છે કે મારા ખેડૂતે મારા માટે, અમારા ખેડૂત માટે આટલી યાતના વેઠી, આટલી જે પોતાની શ્રદ્ધાથી જે બતાવી છે એ બદલ હું કદાચ ગમે એટલો એમનો આભાર માનું તો પણ ઓછો છે ને એમનો ખૂબ ખૂબ આભાર છે કે એમની જે શ્રદ્ધા હતી એ શ્રદ્ધા પ્રમાણે અત્યારે કામ થયું છે। ને હવે હું ફરી પણ એ ભાઈને કહું છું કે હવે પણ ક્યારેય આવી આકરી બાધા ન રાખશો, કારણ કે હું નથી ઈચ્છતો કે મારા ખેડૂતના પગમાં ક્યારેય કાંટો વાગે, હું નથી ઈચ્છતો કે મારા ખેડૂતના પગમાં કાંકરો વાગે, હું નથી ઈચ્છતો કે મારા ખેડૂતના ઓલામાં ફોલ્લા પડે, કારણ કે ખેડૂત છે એ મારો જગતનો તાજ છે ને મારો જગતનો તાજ દુઃખી થાય હું આજે નહીં કાલે નહીં ક્યારેય હું સહન નહીં કરી શકું। જ્યારે દેશ આઝાદ થતો તો સત્યાગ્રહો ચાલતા હતા ત્યારે આવા દ્રશ્યો જોવા મળતા હતા। ગુજરાતના ઇતિહાસમાં કદાચ હવે પાછા આ દ્રશ્યો જોવા મળ્યા છે। સત્યાગ્રહી જેવો અંદરથી ફીલ થાય છે? ખૂબ ફીલ થાય છે। કદાચ એ સમયે મારો જન્મ ક્યાં હશે ને કદાચ હું કયા પાત્રમાં છું ખબર નથી, પણ એ પાત્ર જે હોય પણ અત્યારે પણ મને એમ થાય છે ક્યાંક ને ક્યાંક જે રીતે એ સમયે દેશની જનતા આઝાદી માટે લડી રહી હતી, અત્યારે ખેડૂત આઝાદી માટે લડી રહ્યો છે, એ આઝાદીનો કદાચ હું નાનો એવો એક હિસ્સો બનીશ। આપ સમગ્ર દરેક લોકો, આપ પણ એમાં છો, સહભાગી બનો એવી આપ સર્વેને અપીલ અને પ્રાર્થના છે। શું કહેશો મયુરભાઈ? એટલું બધું જન સમર્થન મળ્યું છે, એટલી બધી માનતાઓ થઈ છે, શું કહેશો આને લઈને? પહેલાં તો સૌપ્રથમ તો વદાભાઈ જે માનતા રાખીને એક ખૂબ લાગણીની બાબત છે કે સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે લડતા હોય એવા 84 ખેડૂતો જ્યારે જેલમાં ગયા હતા તો પોતાને કીધું વદાભાઈ એમ કે અમારા માટે જે લડતા હોય એના માટે ચપ્પલની બાધાને ચાની બાધા ખૂબ સરાહનીય બાબત છે કે એમને આપણે જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે। ત્યારે અમારા લોકોના પણ આગેવાનોનો પણ આ છાતી ફૂલાય કે અમારા માટે આવી બાધાઓ રાખે એ ખૂબ સરાહનીય બાબત છે। અને આવનારા દિવસોમાં અમે પણ વદાભાઈ જેવા ખેડૂતો માટે હંમેશા લડતા રહીશું, તમામ ગુજરાતના ખેડૂતો આ તકે ન્યાય અપાવવા માટે
લડીશું. ઓધાભાઈએ જે કર્યું છે ને એ સરળ નથી, કારણ કે મેં એ પણ જોયું છે જેટલા ખેડૂતો જેલમાંથી છૂટતા હતા એમને મળવા પણ ઓધાભાઈ એના ગામેથી આવતા હતા. એટલે એ ટિકિટના ખર્ચા પડે, ખેતીનું કામ એક દિવસ રોકાય, ઘરનાવની છૂટ હોવી જોઈએ, બધાનો સહમત હોવો જરૂરી છે. ઓધાભાઈ કેટલી મુશ્કેલી પડી હતી, ઘરનાવનો સહમત હતો અને આટલું કામ મૂકીને આવતા તો ઘરે બધા કામ સંભાળી લેતા તમારું? હા, એ તો બધા રેડી લેતા હતા. એ તો એમ કહેતા હતા કે આપણે ધર્મનો ભરાવો હોય એટલે જવું પડે કે, અને ભાઈઓ માટે બધું કરવું આ પડે. ખેડૂતની ખુદદારી છે, ખેડૂતની યાતના છે, ખેડૂતની જે દુઃખ છે ને એ મને ને તમને નહીં કહે, કારણ કે એના જે દિલમાં છે ને, એને જે સહન કર્યું છે ને એ પીડા કોઈ સહન નહીં કરી શકે. આ એક જ જગતનો તાત એક જ એવો છે કે કોઈ પણ મુશ્કેલી આવે, આવી મોટી વિપત્તિ હોય તોય કોઈ દિવસ એ પોતાની દુઃખ અને દર્દ કોઈ સામે કહી શકવાનો નથી, કારણ કે જગતનો તાત છે, જગતનો બાપ છે. તો બાપ બધા સામે વ્યથા કરશે તો દીકરા શું કરશે? આ જગતના તાતનું આ જો તમારી સામે રૂપ છે, એને આપણે વર્ણવી ન શકીએ ને એને આપણે કહી પણ ન શકીએ. એને માત્ર વંદન કરવાના હોય, એનું દિલ ખોલી અને એનું દિલ ખોલવાનું હોય, એની યાતનાઓને આપણે વર્ણવી પણ ન શકીએ. એ આ ખેડૂત છે, આ જગતનો તાત છે. ઓધાભાઈ કેટલી જમીન છે તમારે 10 વીઘા. અને પરિવાર કેટલો છે? પરિવારમાં 2 દીકરીઓ છે ને 1 દીકરો છે. મારા ઘરના વરાજી 1.5 વર્ષ જેવું તો ઓફ થઈ ગયું. સૌપ્રથમ જ્યારે તમે વિડીયો બતાવ્યો ને બેન, જ્યારે એમને માનતા રાખી ત્યારે માનતાનો વિડીયો જોઈને સમગ્ર ગુજરાતને એક લાગણી ઊભી થઈ હતી કે એક ખેડૂત આવી માનતા રાખી. તો બધાએ માતાજી ભગવાનને પ્રાર્થના કરી કે ઓધાભાઈની માનતા જરૂરથી જલ્દીથી પૂર્ણ થાય. તેમ છતાં આજે 4 મહિના વીતી ગયા, પણ તમામ ખેડૂતોની જગતના તાતની આશા હતી કે અમારા ખેડૂતો આગેવાનો ઝડપથી જેલમાં નીકળે. ત્યારે આજે જે પણ મસાલી મેળીમાં એમની માનતા પૂર્ણ કરેલ છે, તો માતાજીનો પણ આ તકે અમે સમગ્ર જગતના તાત બધા ખેડૂતોનો આભાર માનીએ છીએ. અને ઓધાભાઈને જ્યારથી મને દરરોજ 5-6 દિવસે ફોન કરી કે શું થયું જામીનનું, શું થયું જામીનનું, સૌથી વધારે લાગણી ઓધાભાઈએ વ્યક્ત કરી છે. આમ તો ગુજરાતના બધા ખેડૂતોના ફોન આવતા, પણ પોતાએ જે માનતા કરી તે લઈને એવી એક વ્યથા હતી કે જલ્દીથી મારી માતાજી પૂર્ણ કરે. તો આજે જ્યારે સમાચાર મળ્યા ત્યારે સવારના એમ હતા કે મારે ઝડપથી રાજકોટ આવવું છે, મારા તમામ નેતાઓને મળવું છે. એટલે પોતે બાઇક લઈને પણ આવ્યા છે, 4 વ્હીલ લઈને નહીં, અમે નીકળી ગયા હતા વહેલા, પોતે બાઇક લઈ અને અત્યારે આવ્યા છે અને બધાએ આપણા આગેવાનોને મળ્યા. અને આજે પોતાના હૃદયને એમ થાય છે કે આજે ભગવાને મારી વાર્તા સાંભળી. એટલે આ તકે ઓધાભાઈનો જેટલો મને એટલો આભાર ઓછો છે. ખૂબ ખૂબ આભાર. ઓધાભાઈ, તમારો એક માણસનો એક સાથી હોય અને તમે તમારા પત્નીનું મૃત્યુની જે વાત કરી છે, દીકરીઓ કેવડી છે? દીકરી એક 12 વર્ષની છે અને એક 8-9 વર્ષની છે. દીકરો છે? દીકરો છે, એના 18 વર્ષ થયા છે. આંખમાં આંસુ છે, એનું કારણ શું? આ બધું મને કઈ ઉપર આવી ગયું છે. મારા ભાઈઓ છૂટા છે ને, અને મારી મોટી દીકરી છે અમરેલી ભણે છે ગજેરામાં. એ 7મા ધોરણમાં પણ મૂકી છે અમરેલી. શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ છે એમાં ભણે. તમારી દીકરીઓ અને તમારા દીકરા તમને જોતા હશે, એનો સહારો તમે એક જ છો, એની માં નથી. તમે એના માં છો, એના બાપે છો. શું કહેશો આજે? કદાચ ઘણી વખત એવું થતું હોય કે આપણે ઘરના જ પરિવારને સામે એમની લાગણી વર્ણવી ના શકતા હોય. આજ વિડીયોના માધ્યમથી તમારા દીકરા દીકરીઓ તમને જોઈ છે, શું કહેશો? હા, એ તો બેન ભગવાને નાખી છે, એ ભોગવવી પડશે. એમાં કશું છૂટકો નહીં, કુદરતને ગમ્યું હાશું. દીકરા દીકરીઓને કઈ સંદેશ આપશો? એમને કાંઈ ઘટવા નહોતું જીવતા. કેટલું અઘરું હોય? અઘરુંમાં બેન એમાં કાંઈ કેવા ભણવું ન હોય, પણ તો હવે સહન કરવું પડશે. બાકી હું જીવું જ ના, મારા છોકરાને ઘટવાનો નથી. જગતના તાતનો તો અવાજ છે, પણ એક બાપનો અવાજ છે કે જ્યાં સુધી હું જીવીશ ને ત્યાં સુધી મારા દીકરા દીકરીઓને ઘટવા નહીં દો. ગુજરાતનો અવાજ. ખરેખર આજે મને એન્કરિંગ કરીને આનંદ થાય છે કે ખરેખર મેં ખેડૂતોનો અવાજ, ગુજરાતનો અવાજ તમારા